હેલો સ્ટુડન્ટ, આપણે યુનિટ 3 કમ્પ્લીટ કર્યું. હવે આપણે આગળ જોઈએ યુનિટ 4. યુનિટ 4 ની અંદર આપણે જોવાનું છે એરે એન્ડ સ્ટ્રક્ચર. ફર્સ્ટ ઓફ ઓલ એરે શું વસ્તુ છે? હવે તમે આગળ ઘણા બધા એવા પ્રોગ્રામ જોયા કે અંદર આપણે બહુ બધા વેરિયેબલો ડિક્લેર કરતા. અમુક વેરિયેબલો એવા ડિક્લેર કરતા કે જેની ડેટા ટાઈપ સેમ હોય, એનો ઉપયોગ પણ સેમ હોય, અને એવા એક કરતાં વધારે વેરિયેબલો હોય. ફોર એક્ઝામ્પલ, સ્ટુડન્ટના માર્ક. કારણ કે એક સબ્જેક્ટ નહીં હોય, એક કરતાં વધારે સબ્જેક્ટ હશે, તો બધા સબ્જેક્ટના આપણે માર્ક સ્ટોર કરવા માટે અલગ અલગ વેરિયેબલ લેતા હતા. ફોર એક્ઝામ્પલ 10 વેરિયેબલ છે, તો આપણે એ વેરિયેબલ 10 ટાઈમ ડિક્લેર કરશું માર્કનો. M1, M2, M3, M4 અથવા સબ્જેક્ટને નામ આપો, મેથ્સ, ગુજરાતી, સાયન્સ, XYZ. તો એક જ પ્રકારના સેમ ડેટા ટાઈપ વાળા વેરિયેબલો એક કરતાં વધારે હોય ત્યારે આપણે એરેનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે સિમ્પલ એરે ડિક્લેર કરી દો અને એની અંદર આપણે જેટલા બી વેરિયેબલ વેલ્યુ સ્ટોર કરવી હોય આપણે સ્ટોર કરી શકીએ. હવે એનો ઉપયોગ કઈ રીતના કરશું એ આપણે આગળ શીખવાનું છે. તો આ બેઝિક એરેનો કન્સેપ્ટ છે. હવે આપણે રીડ કરીએ. C પ્રોગ્રામિંગ લેંગ્વેજ પ્રોવાઇડ એ ડેટા સ્ટ્રક્ચર કોલ્ડ એરે. એક પ્રકારનું ડેટા સ્ટ્રક્ચર છે જેમાં ડેટા આપણે સ્ટોર કરીએ છીએ અને એરે છે. Which can store a fixed size sequential collection of element of the same type. એ શું કરે છે? ફિક્સ સાઇઝ. એમાં પહેલા તમારે કહેવાનું 10 તો 10, પછી વધઘટ ન થઈ શકે. સિક્વન્શિયલ, સિક્વન્સમાં 1 2 3 એમ સિક્વન્સમાં રહેશે, અડાડું નહીં ચાલે. એવા એલિમેન્ટનું કલેક્શન છે કે જેની ડેટા ટાઈપ સેમ હોય. An array is used to store a collection of data. એરેનો ઉપયોગ શું છે? તો કે ડેટાનું કલેક્શન, અલગ અલગ પ્રકારના ડેટા હોય એક કરતાં વધારે એને સ્ટોર કરવા માટે. બટ it is often more useful to think of an array as a collection of variable of the same type. અને સિમ્પલી વિચારીએ આપણે શું છે તો કે કલેક્શન ઓફ વેરિયેબલ ઓફ સેમ ટાઈપ, એક જ પ્રકારના અલગ અલગ વેરિયેબલનું કલેક્શન. Instead of declaring individual variable such as number 0, number 1, in the so on number 99, you declare one array variable such as number and use number 0, number of 0, number of 1, and this to represent individual variable. આપણે આ રીતના અલગ અલગ વેરિયેબલ ડિક્લેર કરીએ, એની જગ્યાએ આપણે એરે ડિક્લેર કરી અને આ જ રીતના યુઝ કરી શકીએ છીએ. હવે કઈ રીતના છે પ્રેક્ટિકલ આવશે, થોડું તમને ત્યારે પ્રેક્ટિકલ વધારે મજામાં આવશે. હવે અહીંયા આગળ કહે છે a specific element is an array is accessed by an index. હવે એરે ડિક્લેર કર્યો હોય પછી એના એલિમેન્ટ, એના જે એરે હોય આ કલેક્શન છે, તો બધાનું નામ નંબર્સ જ હશે, પણ બધાને ઇન્ડેક્સ, આની ઇન્ડેક્સ 0 છે, આની ઇન્ડેક્સ 1 છે, આની ઇન્ડેક્સ 2 3, આ રીતના ઇન્ડેક્સથી આપણે એને ઓળખશું. સ્ટુડન્ટ 1, સ્ટુડન્ટ 2, સ્ટુડન્ટ 3 રીતના. અને ઇન્ડેક્સ છે એ 0 થી સ્ટાર્ટ થાય છે, તો એક્સેસ બાય એન ઇન્ડેક્સ. કઈ રીતના એક્સેસ કરશું એ બીજું જોશું આપણે. All array consist of continuous memory location. બધાની મેમરી લોકેશન કન્ટિન્યુ હશે. આનું 100 હોય તો આનું 101, 102 એ રીતના કન્ટિન્યુ હશે. The lowest address correspond to the first element and the highest address to the last element. અને ફર્સ્ટ કહેવાય છે અને લાસ્ટ એલિમેન્ટ. આ બધા એલિમેન્ટ થયા, એરેના બધા એલિમેન્ટ કહી શકીએ આપણે. Array are set of element having same data type, or we can say that array are collection of element having same name and the same data type. But always remember, array are always start from its index value and index of array start from 0. હવે શું કીધું? એરે શું છે તો કે આપણે આગળ વાત કરી એલિમેન્ટનો એક કલેક્શન છે અને સેમ ડેટા ટાઈપ હશે, અને એનું ઇન્ડેક્સ છે હંમેશા ક્યાંથી સ્ટાર્ટ થશે? 0 થી. અને n-1 મતલબ ટોટલ 10 હોય, 10 એલિમેન્ટ હોય, તો 10-1 મીન્સ કે 9. તો આ લાસ્ટ હશે ને 9 હશે. આ 0 થી સ્ટાર્ટ કર્યું એટલે અહીંયા લાસ્ટ હોય 10 નહીં હોય, પણ શું હશે? 9 હશે. કઈ રીતના ડિક્લેર કરવું એ સમજાવે છે. હાઉ ટુ ડિક્લેર. પહેલા ડેટા ટાઈપ લખવાની, વેરિયેબલનું નામ અને બ્રેકેટમાં સાઇઝ. જો અહીં લખ્યું છે ઇન્ટીજર m5, તો જો 5 વેરિયેબલ હોય એની જગ્યાએ 5 કરી દીધું એટલે 5 ડિક્લેર થઈ ગયા. હવે ઓલું તમારે
5 ની જગ્યાએ 100 છે એવું સમજી લ્યો, તો M1 M2 M3 M4 M5 M6 એવી રીતના 100 ટાઈમ કરવું પડે. એ જગ્યાએ શું કરે, કઈ 100 કરી દો, થઈ ગયા ડિક્લેર. બરાબર, એ રીતના જે આપણે આગળ જોશું પ્રેક્ટિકલમાં, ત્યારે તમને વધારે આઈડિયા આવશે કે કેટલું ઈઝી રહેશે એ. પછી અહીંયા જ્યારે આપણે એવું લખીએ છીએ ઇન્ટીજર m(5), ત્યારે મેમરીમાં આ રીતના સ્પેસ રિઝર્વ કરવામાં આવે છે. એમાં ફર્સ્ટ એલિમેન્ટને શું કહેવામાં આવે, M0, સેકન્ડ M1, થોડીક મિસ્ટેક થઈ ગઈ, M2, M3 અને M4. આ રીતના આપણે સિક્વન્સમાં બધા નંબર આપશું. અને વેલ્યુ અસાઇન કરી મારે આને વેલ્યુ આપવી છે, હું કઈ રીતના આપી શકીશ, M0 of 10, અહીંયા લખ નાખો, અહીંયા વેલ્યુ મળી જશે M0, M of 0 મીન્સ કે બોલે M of 0 એવું બોલે છે, ઇક્વલ ટુ 10. જેમ સિમ્પલ એ ની અંદર વેલ્યુ આપણે સ્ટોર કરતા એ રીતના. હવે સ્કેનએફ માં યુઝ કરવું હોય તો સ્કેનએફ %d એન્ડ M of 1, તો આ સેકન્ડ ની અંદર વેલ્યુ સ્ટોર કરશે. પછી આ બે એલિમેન્ટનો સમ કરવો છે, તો M2 ઇક્વલ ટુ M0 પ્લસ M1. આ બધા સિમ્પલ છે, મેં તમને પ્રેક્ટિકલ બતાવ્યું કે એનો કઈ રીતના યુઝ કરાય, બાકી આ કોઈ પ્રોગ્રામ નથી, પણ સિમ્પલી તમને સમજાય એના માટેના બધા સ્ટેટમેન્ટ લખ્યા છે. printf %d M of 2 મીન્સ કે આ શું કરી દીધું, તો કે પ્રિન્ટ કરી દીધું. તો આ હતો એરેનો બેઝિક કન્સેપ્ટ. હવે એરેના એડવાન્ટેજીસ શું છે? ફર્સ્ટ એડવાન્ટેજીસ છે રેન્ડમ એક્સેસ ઓફ એલિમેન્ટ યુઝિંગ એન એરે ઇન્ડેક્સ. રેન્ડમ એક્સેસ મતલબ શું થાય કે આપણે અહીંયા છીએ ફર્સ્ટ એલિમેન્ટ, મને ઈચ્છા થાય મારે આ પ્રિન્ટ કરો તો એમ ઓફ 5 લખ નાખું, અહીંયા એમ ઓફ 5 લખું તો ડાયરેક્ટ એમ ઓફ 5 ની અંદર ઇનપુટ થાય, અહીંયા એમ ઓફ 5 લખું તો એ પ્રિન્ટ થશે. એવું નહીં સિક્વન્સમાં પહેલું પ્રિન્ટ કરો પછી બીજું પછી ત્રીજું, એવી રીતના સિક્વન્સમાં લેવાની રિક્વાયરમેન્ટ નથી. તમારે જે ઇન્ડેક્સ આપશો એ ડાયરેક્ટલી તમે યુઝ કરી શકશો. Use of less line of code as it create a single array of multiple element. તમારે એરે ડિક્લેર કરવો હોય કે યુઝ કરવો હોય તો બહુ ઓછી લાઈનનો કોડ જોશે કે જે તમે એરે ડિક્લેર કરી શકો અને યુઝ કરી શકો. જો અહીંયા આ જોયું ને આપણે M(5), બસ આટલામાં પૂરું થઈ ગયું. બાકી 5 વેરિયેબલ અથવા તો 50 વેરિયેબલ હોય તો કેટલું લાંબુ લિસ્ટ થશે. તો ઓછી લાઈનનો કોડ બનશે. ઇઝી એક્સેસ ટુ ઓલ ધ એલિમેન્ટ, બધા એલિમેન્ટને એક્સેસ કરવા એકદમ ઇઝી રહેશે. હું તમને આગળ બતાવીશ, આગળ પ્રોગ્રામે આવે છે ને તમને પ્રેક્ટિકલ કરીને બી બતાવું. ટ્રાવર્સલ થ્રુ ધ એરે બીકમ ઇઝી યુઝિંગ એ સિંગલ લૂપ. એક સિંગલ લૂપની અંદર આખા એરેને આપણે ટ્રાવર્સ કરી શકીએ છીએ. Sorting becomes easy as it can be accomplished by writing less line of code. એને sorting કરવું હોય, ક્રમમાં ગોઠવવા A to Z પ્રમાણે, તો બી આપણે સરળતાથી ગોઠવી શકીએ છીએ. Disadvantages: allow a fixed number of elements to be entered which is decided at the time of declaration, unlike a linked list. An array is in C is not a dynamic. હવે આ શું કહે છે તો કે આની સાઇઝ ફિક્સ છે. અહીંયા મેં 5 લખ્યું તો 5 વેરિયેબલ જ યુઝ કરી શકીશ, એમાં વધઘટ નહીં થાય. જો ઓછા હશે તો સ્પેસ છે એ વેસ્ટ જશે, ને વધારે હશે તો હું યુઝ નહીં કરી શકું. એટલે ડાયનેમિક નથી. એની સાઇઝ છે કેવી છે, ફિક્સ છે, એમાં આપણે વધઘટ કરી શકતા નથી. કમ્પાઇલ ટાઈમ આપી દેવાનું જ્યારે પ્રોગ્રામ લખતા હોય ત્યારે કે ભાઈ આની અંદર 50 સાઇઝ છે, બસ 50 થી 50 પછીમાં વધઘટ થઈ શકતી નથી. એક લિંક લિસ્ટ તમારે નેક્સ્ટ સેમેસ્ટરમાં આવશે, એની અંદર ડાયનેમિક છે, તમારે જેટલી વધારી શકો, ઘટાડી શકો. રન ટાઈમ: insertion and deletion of element can be costly since the element are needed to be managed in accordance with the new memory allocation. હવે એમાં શું કહે છે એ વસ્તુ, અહીંયા એક્ઝામ્પલ તરીકે M2 મારે એડ કરવા છે તો મારે શું કરવું પડશે તો કે આ બધાને એક એક પાછળ આપણે બેક લઈ જવા પડશે આખું, અને કોઈ રિમૂવ કરવા હોય તો બી પ્રોબ્લેમ થશે. બરાબર, આને હું રિમૂવ કરું એટલે આ બધાને એક એકને આગળ લઈ આવવા પડે, એટલે કોસ્ટલી થાય છે એવું કહે છે. જ્યારે લિંક લિસ્ટ આનાથી ઘણું સરળ છે, એરે જેવું જ કામ છે પણ ઘણું સરળ છે. એટલે એરેની લિંક લિસ્ટની કમ્પેરિઝનમાં એરેમાં બે ડિસએડવાન્ટેજીસ છે. લિંક લિસ્ટ કરતા બી ઘણા બધા ડેટા સ્ટ્રક્ચરો છે એ એકદમ સરળ અને સારા અને સ્ટ્રોંગ છે. ઓકે, તો આ હતું એરે, સિમ્પલ એરે. ઓકે, હવે એરેના પ્રકાર છે, ટાઈપ્સ ઓફ એરે, 1 ડાયમેન્શન એરે, 2 ડાયમેન્શન એરે એન્ડ 3 મલ્ટી ડાયમેન્શન એરે. એ વસ્તુની આગળની જે થિયરી છે હું તમને પછી બતાવીશ, આપણે પહેલા પ્રેક્ટિકલ કરી લઈએ. ઓકે, આપણે એક પ્રોગ્રામ બનાવીએ.
આ બધાના મારે માર્ક ઇનપુટ કરવા છે. printf input 5 subject marks. scanf %d m1. ઓકે, હવે મને પ્રિન્ટ કરવા છે. printf %d m1. ઓકે, ચલો આ પ્રોગ્રામ બની ગયો. ઓકે, ડન. અને હું સેવ કરી દઉં છું. અને રન કરીએ આપણે. અહીંયા આપણે /n રાખ્યું હોત અથવા તો /t રાખ્યું હોત તો બધામાં સ્પેસ આવત, બસ એટલો ફેર, બીજો કઈ ફેર નથી. કમ્પાઇલ, રન. ઓકે, આ થઈ ગયો પ્રોગ્રામ. હવે આ જ પ્રોગ્રામ હું એરે થી કરું તો શું થાય? હવે ખાલી જસ્ટ વિચારો કે એવા 50 નંબર હોય, કેટલા? તો scanf પણ 50 વખત આવશે અને printf પણ છે 50 વખત આવશે. બટ મારે આ જ પ્રોગ્રામ, સેમ પ્રોગ્રામ મારે એરે થી કરવો છે. integer m of 5. ઓકે, ચલો આખો ઓનલાઈન હું મૂકી દઉં. મારે એક બીજો વેરિયેબલ જોશે i. for loop I equal to 0, I less than 5, I plus plus. of I. ઓકે, આ થઈ ગયું. આને હું કોપી કરી લઉં છું. printf. જો આ ડિક્લેરેશન, આ વેરિયેબલ ડિક્લેર કર્યો, પેલા ડેટા ટાઈપ આપણે લખતા જ વેરિયેબલ, આ વેરિયેબલ નું નામ અને સ્ક્વેર બ્રેકેટમાં મેં શું કરી દીધું 5. તો આ 5 નો વેરિયેબલ બન્યો. કેટલા એલિમેન્ટનો? 5 એલિમેન્ટ્સ. હવે printf માં જે મેસેજ મેં આપ્યો તો એ જ મેસેજ. હવે ફોર લૂપ ઇઝ સ્ટાર્ટ ફ્રોમ 0. સ્ટાર્ટ ફ્રોમ 0 વાય? તો મેં તમને આની પહેલા થિયરીમાં કીધેલું છે કે એરે ની ઇન્ડેક્સ થી 0 થી સ્ટાર્ટ થાય છે. કેટલાથી? 0 થી. હવે જો આ જે એરે બન્યો આપણે m of 5 નો, એ કેવો હશે હું તમને રિપ્રેઝન્ટ કરીને બતાવું. આપણે એક ઓકે, આની અંદર ઓકે, આ m નો શું કહેવાય કે એરે થઈ ગયો. આનું એલિમેન્ટ 0 હશે. શું હશે? આ 1 હશે, આ 2, 3 અને આ 4. ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0 થી સ્ટાર્ટ થાય છે. 0, 1, 2, 3 and 4. 5 લગી નહીં આવી, 4 લગી આવ્યું તો આની પેલા n-1. આની ટોટલ સાઇઝ 5 છે, બટ 4 સુધી જ જશે, કારણ કે સ્ટાર્ટિંગ 0 થી થાય છે. કાઉન્ટ કરો એટલે 5 થઈ જશે. તો આની જે ઇન્ડેક્સ છે, ઇટ્સ કોલ્ડ ઇન્ડેક્સ. ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય છે. આ ખાસ યાદ રાખવાનું. એટલા માટે જ મેં પ્રોગ્રામમાં શું કર્યું છે તો કે 0 થી સ્ટાર્ટ કરી છે લૂપ. તમે જોઈ શકો લૂપ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0 થી. લેસ ધેન 5 નોટ ઇક્વલ ટુ નથી લીધા મેં, લેસ ધેન લખ્યા. લેસ ધેન 5 મતલબ કે 4 સુધી જ જશે. અથવા અહીં લખી શકું એવું ઇક્વલ ટુ 4, આમ બી લખી શકું. i પ્લસ પ્લસ i ની અંદર ઇન્ક્રીમેન્ટ કરી દીધું એક નું, એટલે 0, 1, 2, 3, 4. હવે scanf માં તો કે સેમ બધું વસ્તુ, પણ અહીંયા એન્ડ m of I.
એટલે અહીંયા I કેમ તો કે 0 I ફોર ની લૂપમાં ફર્સ્ટ ટાઈમ I ની વેલ્યુ 0 હશે એટલે અહીંયા 0 માં લેશે. સેકન્ડ ટાઈમ લૂપ ફરશે ત્યારે 1, થર્ડ ટાઈમ 2, 3, 4 આ રીતના 1 બાય 1 આગળ જશે. હવે નેક્સ્ટ એ જ વસ્તુ પ્રિન્ટએફમાં પ્રિન્ટ કરી, સેમ વસ્તુમાં કંઈ નવું નથી. સ્કેનએફની જગ્યાએ મેં શું આપી દીધું, પ્રિન્ટએફ, અને અહીંયા એન્ડ કાઢી અને કાઢીને, કારણ કે પ્રિન્ટએફમાં એન્ડ હોય નહીં. તો આ પ્રોગ્રામ કમ્પ્લીટ. હવે જો આ પ્રોગ્રામ કેવડો થયો હતો અને આ પ્રોગ્રામ કેવડો થયો છે, આ પહેલો બેનિફિટ. હજી તો 5 સબ્જેક્ટ જ છે, 100 સબ્જેક્ટ છે એવો વિચાર કરો એટલે પ્રોગ્રામની સાઇઝ કેવડી થશે. અને આમાં 100 એટલે ચલો તમારે 100 નો કરવો છે, અહીંયા 100, અહીંયા 99 અને અહીંયા 100. હું આશા રાખું છું આ બધાને સમજાઈ ગયું હશે. 99 કેમ છે ને 100 કેમ છે, ઇક્વલ ટુ છે એટલા માટે. ઇક્વલ ટુ કાઢી નાખીશ તો અહીંયા પણ શું આવી જશે, 100. ઓકે, આ વસ્તુ યાદ રાખજો, તમને સમજાય છે એટલા માટે હું રાખું છું અહીંયા. ચલો આ પ્રોગ્રામ કમ્પ્લીટ, આને રન કરીને ટ્રાય કર્યો, 100 નંબર ઇનપુટ કરો, 100 નંબર પ્રિન્ટ કરશે. બરાબર, પણ આપણે એવડી મોટી ટ્રાય ન કરાય, થોડીક નાની ટ્રાય કરીએ, 10 ની કરીએ. ચાલો બરાબર, ચલો આનું રન કરું છું. થઈ ગયું. આ છે 10 નંબર. 100 આપીને ટ્રાય કરો, 100 થી પણ તમે ઇનપુટ કરી શકતા હો તો 100 નંબર આપો, એ પ્રિન્ટ કરી દેશે. તો ધીસ ઇઝ એરે. આ એરેનો એક સિમ્પલ પ્રોગ્રામ છે. અને એને એરેમાં તમારે ખાસ આ જ વસ્તુ શીખવાની છે, કઈ રીતના ડિક્લેર કરવો, એમાં વેલ્યુ કઈ રીતના ઇનપુટ કરવી અને એને કઈ રીતના પ્રિન્ટ કરાવી. હવે તમને ઈચ્છા આવી થઈ printf fifth element is %d, તો અહીંયા હું શું લખીશ બોલો, m of 5 લખીશ કે m of 4 લખીશ, તો કે 4 આવશે. શું આવશે, ખાસ યાદ રાખજો, શું આવશે, 4 આવશે. કારણ કે જેટલામો એલિમેન્ટ તમારે જોઈએ કરતા એક ઓછો લખવાનો, કારણ કે 1 જોઈએ તો આપણે 0 લખીએ છીએ, તો બધામાં એ વસ્તુ લાગુ પડશે ને. ઓકે, તો પ્રોગ્રામ થઈ ગયો. ચલો પ્રિન્ટ કરાવો કે સ્કેન કરાવો, આ વસ્તુ તમને મગજમાં આવી જવી જોઈએ. હવે મને ઈચ્છા થઈ મારો ટોટલ કરાવવો છે, આ જ વસ્તુનો હું ટોટલ કરી શકું છું. ટોટલ કરવા માટે મારે અલગથી કંઈ નથી કરવાની જરૂરિયાત. આમાંનામાં જે સ્કેનએફ થાય ને એમાં હું કરી શકું, t ઇક્વલ ટુ t પ્લસ m ઓફ i. ખાલી t ને ડિક્લેર કરી દો. printf total is %d and t. જો અહીં ટોટલ પણ આવી ગયો, ટોટલ ઇઝ 5 2 4 અને આ ફિફ્થ એલિમેન્ટ 0 0 1 2 3 and 4 આવી ગયો 65. એટલે 1 2 3 4 ને 5 તમારી ભાષામાં કાઉન્ટિંગ કરીએ તો આ રીતના આપણે કોઈ પણ વસ્તુ એરેમાં સ્ટોર કરવી હોય તમે આ જ રીતે કરી શકો છો. આમાં કોઈ નવી કોઈ પદ્ધતિ છે નહીં. ઓકે, તો આ સિમ્પલ એક એરેનો પ્રોગ્રામ બતાવ્યો મેં તમને, કે જેમાં વેલ્યુ ઇનપુટ કરીએ છીએ, પ્રિન્ટ કરીએ છીએ, એનો ટોટલ કરી શકાય છે, અને કોઈ પણ એલિમેન્ટને પ્રિન્ટ કરવો હોય તો પ્રિન્ટ પણ કરી શકીએ છીએ. આ બધાને ઇન્ડિવિડ્યુઅલ પણ આપણે સ્કેનએફ આપી શકાય. સ્કેનએફ m of 0, પછી આ જોઈશું m of 1 2 3, પણ આનો મતલબ નથી તો એરે શું કામ લઈએ ભાઈ, આ ફોર લૂપમાં ડાયરેક્ટલી સરળતાથી આપણે ઇનપુટ કરી શકીએ એટલા માટે તો આપણે એરે લીધો છે. એક પર્સનલ કર્યું તો સિમ્પલ વેરિયેબલ જ લ્યો ને. ઓકે, તો આ હતો એરેનો યુઝ, કઈ રીતનો પ્રોગ્રામ બનાવ્યો એ પણ મેં તમને પ્રેક્ટિકલમાં બતાવ્યું છે. તો આ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામની અંદર હવે જો તમારે આગળ એડવાન્સમાં આપણે જોવું હોય તો આખો રિઝલ્ટનો પ્રોગ્રામ બનાવીએ આપણે. તો પહેલી વસ્તુ આવું હું રિમૂવ કરી દઉં. આપણે બધા નંબર પ્રિન્ટ કરી દીધા.
એનો ટોટલ આવી ગયો. હવે આપણે percentage find કરવો હોય તો p equal to t divided by 5. અને p ને આપણે ડિક્લેર કરી દઈએ. અને અહીંયા ટોટલની સાથે સાથે આપણે percentage પણ પ્રિન્ટ કરી દઈએ. percentage is percentage d and p. તો આ percentage વાળો પ્રોગ્રામ પણ થઈ ગયો કે આ એક આખું રિઝલ્ટ થઈ ગયું. તમે જોઈ શકો એકદમ સરળ છે. હવે 5 સબ્જેક્ટ છે, સોરી 10 સબ્જેક્ટ લીધા છે, તો અહીંયા પણ મારે 10 આપવા પડે. પણ એના માટે હું એક વસ્તુ બીજું કરી શકું. આ એક તમારે નવું શીખવા મળશે. ડિફાઇન સાઇઝ ઇક્વલ ટુ 10. હવે જો તમારે બધી સાઇઝ લખવાની, સાઇઝ રેડી, જેટલી બી જગ્યાએ આપણે 10 લખ્યા છે ને ત્યાં સાઇઝ આપી દો. ઓકે, હવે પ્રોગ્રામ કેટલાનો કરવો છે? 5 નો, તો અહીં 5 આપી દો. તો પ્રોગ્રામ 5 માટેનો થઈ ગયો. કમ્પાઇલ કરો, રન કરો, 5 સબ્જેક્ટ આવશે. થઈ ગયું 5 સબ્જેક્ટનું ટોટલી વસ્તુ. તમે અહીંયા 10 કરી દો તો એ કેટલા માટેનો પ્રોગ્રામ થઈ ગયો આખો? 10. આ જે વસ્તુ મેં અહીંયા કરી છે આને કહેવામાં આવે સિમ્બોલિક કોન્સ્ટન્ટ. શું કહેવાય છે? સિમ્બોલિક કોન્સ્ટન્ટ. આની વેલ્યુ 10 છે, બટ ને આપણે લખીએ છીએ શું? સાઇઝ. આનો બેનિફિટ તમે જોઈ લીધો કે મારે કેટલી 1 2 3 અને 4 ટાઈમ્સ મારે ચેન્જ કરવો પડતો તો હું એક જ વખત કરી શકું છું. અને પાછું યાદ ના રાખવું, ગોતીને યાદ રાખવું પડે કે ક્યાં કઈ વસ્તુ હશે. તો આ રીતના આપણે સિમ્બોલિક કોન્સ્ટન્ટ આપી શકીએ. એને કહેવાય છે સિમ્બોલિક કોન્સ્ટન્ટ. તો આ થઈ ગયો એરેનો ફર્સ્ટ પ્રોગ્રામ. હું તમને સેકન્ડ પ્રોગ્રામ બતાવું. એ પ્રોગ્રામમાં આપણે શું કરીએ છીએ તો કે બસ આ વેલ્યુ ઇનપુટ તો કરી દઈએ. ઇનપુટ એની નંબર, બરાબર. હવે એ નંબરમાંથી આપણે ગ્રેટર ધેન, લેસ ધેન કે એવું કંઈ બી કરવું હોય ને કોઈ પણ ઓપરેશન કરી શકીએ છીએ. ઓકે, આ સિમ્પલ ઇનપુટ કર્યા. ચલો આપણે નેગેટિવ પોઝિટિવ ફાઇન્ડ કરીએ. ફોર i equal to 0, i is less than size, i plus plus. બરાબર. હવે મારે આના માટે નેગેટિવ, પોઝિટિવ અને 0 આ ત્રણ મારે વેરિયેબલ લેવાના છે. હવે માં ટોટલ કેટલા નેગેટિવ છે, કેટલા પોઝિટિવ છે એ આપણે કાઉન્ટ કરીએ. બરાબર, એના માટેનો પ્રોગ્રામ બતાવું. તો કોઈ પણ નંબર નેગેટિવ છે એ કેમ ખબર પડે? તો કે ઇફ m of I is less than 0 તો શું હોય? તો કે નેગેટિવ હોય. એમાં નેગેટિવ ઇક્વલ ટુ નેગેટિવ પ્લસ 1 મીન્સ નેગેટિવ પ્લસ પ્લસ એમની વેલ્યુ. હવે એલ્સ ઇફ m of I is greater than 0, 0 કરતા મોટા હોય તો પોઝિટિવ પ્લસ પ્લસ, અને નહીતર લાસ્ટમાં આપણી પાસે એક જ વેલ્યુ રહે, કઈ? 0. હવે printf negative value is percentage d slash n. આમ તો લખાય નંબર ઓફ પોઝિટિવ વેલ્યુ. પોઝિટિવ વેલ્યુ is percentage d slash n. 0 is, આપણે શોર્ટમાં લખીએ છીએ બધું, નેગેટિવ, પોઝિટિવ અને 0. ચલો આ બધું થઈ ગયું આપણે કમ્પ્લીટ. બરાબર, આગલા પ્રોગ્રામની કોમેન્ટ આપણે રિમૂવ કરી દઈએ. ઓકે, ચલો આ પ્રોગ્રામ કમ્પ્લીટ. આપણે રન કરીને ટ્રાય કરીએ. આમાં ઓલમોસ્ટ ડન.
જો આમાં 0 છે 2 ટાઈમ કંઈક એક મિનિટ 1 2 3 4 હા પોઝિટિવ 4 થયા નેગેટિવ 1 2 3 અને 1 2 3 4 નેગેટિવ 4 છે આપણે પહેલા બધાની વેલ્યુ સ્ટાર્ટિંગમાં 0 ઇનિશિયલાઇઝ કરી દઈએ જોકે જનરલી કરવી પડે છે પણ આ જે કમ્પાઇલર છે એમાં બાય ડિફોલ્ટ બધાની વેલ્યુ 0 લઈ લે છે એટલે પ્રોબ્લેમ નથી આવતો ટ્રાય કરીએ ફરીથી આપણે એકવાર કમ્પાઇલ કરીને કમ્પાઇલ compile and run ફોર પોઝિટિવ 4 નેગેટિવ અને 2 0 પરફેક્ટ આવી ગયું ચલો તો આ છે નેગેટિવ પોઝિટિવ આપણે ફાઇન્ડ કરવાનો પ્રોગ્રામ આ રીતના કોઈ બી પ્રોગ્રામ આપણે કરવો હોય આ રીતના લૂપ એરે દ્વારા આપણે કરી શકીએ છીએ તો આ હતું સિંગલ ડાયમેન્શન એરે હવે આપણે 2 ડાયમેન્શન એરે જોશું આગળ